સોમનાથની સખાતે વીર હમીરજીની યશ ગાથા લઈ અને ભાવનગરથી અમારા તરવરિયા યુવાનો એ નાટક જે છે યશ ગાથાનું એ રજૂ કરવાના છે કૃતિ. ત્યારે સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું ખૂટ્યું નથી ખમીર, માથડા દેવા મહેશ્વરને હાલ્યો ગોહિલ અમીર. એ ભોળાનાથને જેથી જરૂર પડી હતી, બબ ક્યાકાણ ભૌત ભાયાંકાર ભૂતળ નાગ યથાખારડે ભણ કે તણ યંબર બાધાઈ બંખાર આન ગાંજ પસકર બાહજટે ડમરુઈ ડણંગાણ બાહ જકંકાર શંકર તે કૈલાસ સરે પર મેહર મોજ ધરી પશુપાલન એ કામ પ્રજારણ નાચ કરે જી કામ પ્રજારણ નાચ કરે હડતાળ હુંગટ હુકટ હાકટ ઢાકટ ધીકટ નાચ ધરે દ્રહદા દિવિકટ વિકટ ધોકટ ફટ ફરંગણ ફેર ફરે ધતડે નમ ધોમ ધમાકટ ધીકટ ગાકાર ઘોર કૃતાલ કરે પર મેહર મોજ ધરી પશુપાલન એ કામ પ્રજારણ નાચ કરે. ઈ ભોળાનાથને જેથી જરૂર પડી હતી તેથી યુવાન પ્રાતસ્મરણીય હમીરજી ગોહિલ સોમનાથની સખાતે જડ્યા હતા. એ વાતથી આપણે સૌ પરિચિત છીએ અને એના વંશજો અહીં બેઠા છે. ત્યારે આ પ્રસ્તુત થઈ રહ્યું છે એટલે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આ લાવો મળ્યો છે. વાતો સોરત વતનમાં સંગ્રામના સમીર, કંઈક છુપાયા કાયરો હાલ્યો એક હમીર. સોમનાથની સખાતે હમીરજી હાલ્યા હતા એ વાત ખૂબ જાણીતી છે. ત્યારે આ એ ધરતી છે, આ છે એ ધરતી જ્યાં સુરવીરો જન્મે છે, આ છે એ ઇતિહાસ જ્યાં લોહીથી ઇતિહાસ રચાય છે. જ્યારે સોમનાથ પર સંકટના વાદળ છવાયા, જ્યારે ધર્મ અને અસ્મિતાની પડકારો મંડ્યા, ત્યારે એક યુવાન સુરવીર એ ઉભો થયો હતો. એનું નામ હમીરજી ગોહિલ. એ નામ હતું પ્રાતસ્મરણીય. હવારમાં એનું નામ લો ને હમીરજી ગોહિલનું, એટલે તમારો દી સુધરી જાય. ગમે કામ ધાર્યું હોય ને ઈ થઈ જાય એવા હમીરજી ગોહિલ. ગંગાજળ ગુળ તમારું, આ ગંગાજળિયું કુળમાં હમીરજી ગોહિલ એક રાજવી એવા થયા છે. સેજકજી એટલે સેજકપુર વસાયું, પછી રાણજી, પછી મોખળાજી, ડુંગરજી, વિભોજી, જેતાજી, રામદાસજી, અખેરાજ 1-2 એવા કેટલા રાજવીઓ. અને 27માં કૃષ્ણકુમારસિંહજી. એ 27 કૃષ્ણકુમારસિંહજી જ્યાંથી દેશને જ્યારે જરૂર હતી તેથી 18 પાદર જ્યારે સમર્પણ કરી દીધા. કૃષ્ણકુમારસિંહજી ઈ પણ ગોહિલ, ઈ આ ગંગાજળિયું ગોહિલ. અને ઈ હમીરજી ગોહિલ એમના પૂર્વ સૂર્ય. એમની આ કૃતિઓ અહીંથી રજૂ થવાની છે. અને આ જે કૃતિ છે ને એ નિહાળવાની ખૂબ મજા આવશે. રૂવાળા બેઠા નો થઈ જાય ને તો મારું નામ ફેરવી નાખજો, એવી કૃતિ રજૂ થવાની છે. ત્યારે કૃતિનું નામ છે સોમનાથની સખાતે વીર હમીરજી ગોહિલ. કૃતિ રજૂ કરનાર સંસ્થા જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ સ્કૂલ કાળિયાબીડ ભાવનગર. કૃતિ કરનારા શિક્ષકો, કૃતિને જે તૈયાર કરાવે છે આ શિક્ષકોને પણ ધન્યવાદ છે કે આવી કૃતિઓ આપણા અમૂલ્ય વારસાને, અમૂલ્ય ધરોહરને આજે પણ જીવંત રાખી છે. એવા યતીનભાઈ ધાંધલિયા, ભરતભાઈ દેસાઈ અને કિરપાલસિંહ ગોહિલ, આ ત્રણેય શિક્ષકોને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને આગળનું હવે સંચાલનનો દોર હું ભગીરથસિંહજી ગોહિલ, એ અહીંના જ રાજપરાના જ ભાઈ હતી અને એને પણ આ લાવો મળ્યો છે. આપણી સાથે ઉપસ્થિત થાય છે, જોરદાર તાળીઓથી વધાવીએ. અને આમાં જે બાળકો જે કૃતિ રજૂ કરવાના છે એ આપણી યશ ગાથાને, એ હમીરજી ગોહિલની જે ગાથાઓ અહીંથી ગાવાના છે, ત્યારે એ સમગ્ર ટીમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ભાઈ ભગીરથસિંહ ગોહિલ, આપ સૌનો આભાર. આભાર કવિરાજ. જય માતાજી, જય મુરલીધર, જય સોમનાથ. અહીં ઉપસ્થિત તમામ સંતજનો, મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનો અને તમામ ધર્મપ્રેમી જનતાને મારા જય માતાજી. ભાવનગરની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા જ્ઞાનગુરુ વિદ્યાપીઠ કે જે MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબના સંચાલક શ્રી મનહરભાઈ રાઠોડ સાહેબ, જેઓ ગુજરાત રાજ્ય સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ફેડરેશનના હાલમાં પ્રમુખ છે, તેના નેજા હેઠળ ચાલતી ભાવનગરની આ જ્ઞાનગુરુ વિદ્યાપીઠના ધોરણ 8, 9 અને 11ના નાનકડા આ બાળકો દ્વારા આજે આ કૃતિ પ્રસ્તુત થનાર છે.
પછેગામ નિજ મંદિર પ્રવેશ નિમિત્તે આ પાવન કથાના સભા મંડપમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત આ એક ઐતિહાસિક નાટિકા બની રહેવાની છે. જ્ઞાનગુરુ વિદ્યાપીઠ શિક્ષણમાં તો અવ્વલ છે જ, પણ સાથે સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મનું પણ વિદ્યાર્થીઓને રસપાન કરાવે છે, જેની ઝાંખી આજે આપ સમક્ષ રજૂ થનાર છે. હમણાં થોડા સમય પહેલા જ સમગ્ર રાષ્ટ્રમાં સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર રાષ્ટ્રની અંદર, ભારત વર્ષની અંદર ઉજવાયો. 1026માં થયેલા આક્રમણના 1000 વર્ષ અને પુનઃ પ્રતિષ્ઠાના 75 વર્ષના ગૌરવપૂર્ણ અવસર પર સોમનાથ મંદિર, જે માત્ર એક મંદિર નથી, જે ભારતની અડગ આસ્થા છે, અખંડ સંસ્કૃતિ છે, અનંત સહન શક્તિનું પ્રતીક છે, અને એ જ પવિત્ર સમયગાળામાં જાણે જોગાનું જોગ અમારી શાળા જ્ઞાનગુરુ વિદ્યાપીઠ દ્વારા પણ એક અદ્ભુત કૃતિ તૈયાર થઈ. ભગવાન સોમનાથની સખાતે નીકળેલા અપરાજિત વીર હમીરજી ગોહિલની શૌર્ય ગાથા પર આધારિત નાટ્ય પ્રસ્તુતિ. જાણે સોમનાથ દાદાની વિશેષ કૃપાથી આવો અદ્ભુત સંયોગ સર્જાયો હોય. અમને ખબર ન હતી કે આ સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનું છે અને અમારે આવી કૃતિ કરવાની છે. આ તો મહાદેવની કૃપા હશે, જોગાનું જોગ બન્યું હશે. ત્યારે વિદ્યાર્થીઓએ રિહર્સલ દરમિયાન અનુભવ્યું. હું જે એ વખતે અમને અનુભૂતિ થઈ એ આપની સમક્ષ વર્ણવું છું. વિદ્યાર્થીઓએ રિહર્સલ દરમિયાન અનુભવ્યું કે તેમના સંવાદોમાં એક અજાણી શક્તિ હતી. તેમની આંખોમાં અજોડ તેજ હતું અને મંચ ઉપર ઊભા રહીને તેમને એવું લાગતું હતું કે ભગવાન સોમનાથની કૃપા વરસી રહી છે. હમીરજી ગોહિલ માત્ર એક નામ નથી, તે એક સંકલ્પ છે, એક બલિદાન છે અને અખંડ દેશભક્તિની પ્રેરણા છે. જીવન નાનું હોઈ શકે પણ સંકલ્પ મહાન હોવો જોઈએ. એ હમીરજીની આ નાટક દ્વારા, આ ઇતિહાસ દ્વારા આપને અવગત કરવાનો એક સોનેરી અવસર અમને પ્રાપ્ત થયો છે. આજે મુરલીધર દાદાના અને સોમૈયા મહાદેવના આશીર્વાદથી ફરી આ કૃતિ આપની સમક્ષ આ કથાના માધ્યમ દ્વારા પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં જ્યારે આ કથા આયોજિત થઈ છે, ત્યારે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે, સાથે એક આધ્યાત્મિક પ્રસાદ પણ છે. અને આ માત્ર એક નાટક નથી, આ સંસ્કૃતિનું સ્પંદન છે, શૌર્યનો શંખનાદ છે અને શ્રદ્ધાનું ગર્જન છે. અને જ્યારે આવું ભાવાત્મક વાતાવરણ સર્જાય ત્યારે મોજના તોરા છૂટે છે, છાતી ગજગજ ફૂલે છે. અને મને કહેવા દો કે કહ તૂટે કડિયા તણીને પછી લવ અંગની ઉનડિયા, કહ તૂટે ઈ કડિયા તણીને પછી લવ અંગની ઉનડિયા, ઈ તો હામવી હામેના મોજ તહેલી માણા ઉતી તો. અને એવી જ સંસ્કૃતિની મોજ કરાવવા આવી રહ્યા છે અમારી જ્ઞાનગુરુ વિદ્યાપીઠના ધોરણ 8, 9 અને 11 ના વિદ્યાર્થીઓ. પ્રસ્તુત છે સોમનાથની સખાતે વીર હમીરજી. આ લાઇટ ઓફ થઈ છે, એક આ નાટકનો ભાગ જ છે, એટલે આકુળ વ્યાકુળ ન થશો.
અને તમામ માતાઓ બહેનો અને ભાઈઓને વિનંતી છે કે બિનજરૂરી આપણે અવાજ ન કરીએ. ટૂંક સમયમાં જ આપની સામે આ સેટઅપ ગોઠવાય કૃતિ શરૂ થનાર છે. હમીરજી જેવા મહાન યોદ્ધાની સમગ્ર જીવન ગાથાના કુલ 7 પ્રસંગોમાં આ કૃતિ આપની સમક્ષ રજૂ થઈ છે. જોરદાર તાળીઓથી વધાવીએ. હા માં કહને અરે બાપુજી ક્યાં છે? અરે બેટા, આમ શા માટે બોલે છો? કેમ આવું પૂછે છો? માં ના કેને અરે બાપુજી કોણ છે? અરે મારા બાપુજીના દર્શન કરવા છે. મને કહો, અહીં તો મારા હાથમાં જમૈયો છે. હું જાતે જ મારા પેટમાં મારી દઈશ હો. અરે મારા પેટ, આવું શું બોલે છો બેટા? એટલી બધી જીત સારી નથી બેટા. તારે તારા બાપુજીના દર્શન કરવા છે ને, તો ચાલ મારી સાથે. હું તને સોમનાથ મહાદેવના મંદિરે લઈ જાઉં. જોઈ લે બેટા, આ છે તારો બાપ. માં આ તો સોમનાથ સોમૈયા મહાદેવ, આ તો આખા જગતના બાપ છે. પણ મારે તો મારા બાપુજીના દર્શન કરવા છે. તો બેટા ચાલ, હું તને વિગતવાર આખી વાત સમજાવું. ભારતની ભૂમિની પશ્ચિમે આવેલું ગૌરવવંતું ગુજરાત, અને આ ગુજરાતમાં સોરઠની ભૂમિ પર આવેલું એક નાનકડું અમથું અરઠીલા નામે રજવાડું. ભીમજી ગોહિલ ત્યાંના રાજા. આ ભીમજી ગોહિલને 3 સંતાનો. એકનું નામ દુદાજી, એકનું નામ અરજણજી અને સૌથી નાના હમીરજી. બેટા દુદાજી, અઠીલા અને લાટીનની ગાદી તમારી. શ્રી પિતાશ્રી, હે માફ કહો. બેટા અરજણજી, કઢાળીના 11 ગામ તમારા. શ્રી પિતાશ્રી, હે માફ કહો. વીરજી, ઉમટિયાળાની ગાદી તમારી. ભલે બાપુજી, એવી તમારી આજ્ઞા. અભિમા, જલ્દી જમવાનું આપો ને માં. હા, આપું છું દિયરજી. અભિમા, ઘોડા ખેલવીને હું બહુ જ થાકી ગયો છું અને મને ભૂખ પણ બહુ જ લાગી છે. જલ્દી જમવાનું આપો ને માં. આપું છું દિયરજી, થોડી રાત તો જુઓ. અભિમા, તમને ખબર છે ને, મારાથી ભૂખ સહન નથી થતી. હા દિયરજી, સહન તો મને નથી થતું. અભિમા, આવું કેમ બોલો છો? જ્યારે હું ઘોડાઓ સંબંધી વાત કરું છું ત્યારે તમારી આંખો કેમ ફરી જાય છે? કાજણ બતાવી ત્યારે તમે મોઢું મરડ્યું
માણકી વખતે તમે બેદરકારી દર્શાવી, અને ફરી આજે જ્યારે ઘોડા ખેલવાની વાત કરું છું ત્યારે પણ તમે વ્યંગ કરો છો. ઘોડાઓ સામે તમારો આટલો બધો વિરોધ શા માટે છે એ મને સમજાતું નથી. ઘોડાઓ સામે મારો વિરોધ છે જ નહીં, અને એક રાજપૂતાણી તરીકે હોય પણ નહીં. ઘોડાઓ માત્ર શણગારવાની, ખેલવવાની અને ઘોડારમાં હણહણાટ સંભળાવવાની વસ્તુ નથી. અભિમા, એવું કેમ કહો છો? ઊંચી જાતના ઘોડા બાંધવા અને એને ખેલવવા એ તો રાજપૂતોના જીવનની શોભા છે. હશે, કોહિલોનો ઇતિહાસ એવું કહેતો નથી કે ઘોડારમાં ઘોડા બાંધીને તેનું પ્રદર્શન કર્યા કરવું. રાજપૂતાણીના ધાવણ ધાવ્યા હોય અને રાજપૂત યુવાન ઘોડાઓના સાચા ઉપયોગથી અજાણ હોય એ તો આખી રાજપૂતી માટે કલંક ગણાય. અભિમા, તમારા જુવાન દિયરના નામે આખી એ રાજપૂતીને નિંદો છો એ હું સાખી નહીં શકું. તમે સાખો તે હું ઈચ્છતી પણ નથી. હું તો જોઈ રહી છું કે ક્યારે મારો હમીર સાચો રાજપૂત બની સોમનાથની સખાતે જાય. અભિમા, ભગવાન સોમનાથની સખાતે? હા, સોમનાથની સખાતે. પણ ભાભીમાં, આ માટે ભગવાન સોમનાથની સખાતે જવું પડે? હમીરજી, આ સોરઠની ધરાનો સાચો પુત્ર ભગવાન સોમનાથ ઉપર પરદેશીઓના આક્રમણ થાય એ વખતે ઘોડાઓમાં ખોટો આનંદમય રચ્યો પચ્યો રહે એ હું બિલકુલ ઈચ્છતી નથી. દિલ્હીના સુલતાનના ઈશારે તેના સુબાહુ સોમનાથ મંદિર લૂંટવા આવી રહ્યા છે, તોડવા આવી રહ્યા છે. શું વાત કરો છો ભાભીમાં? હા દિયરજી. સાંભળો ભાભીમાં, આ માણકી, તાજણ અને ફૂલમાળ એ મારા જીવનનું સર્વસ્વ છે, પરંતુ સોમનાથ મહાદેવની સખાતે જવું ને એ તો એથી અધિક છે. આજે જ આ બધા અશ્વોને મારી ઘોડાહારમાં બાંધું છું અને મારા માનીતા અશ્વ સુખદેવ ઉપર સવાર થઈ અને સોમૈયા દાદાની સખાતે નીકળું છું. ના ના હમીરજી, હજી વાર છે. દુશ્મન તો હજી છેટો છે. અરે દુશ્મન છેટો હોય કે પાસે હોય એની મને પરવા નથી ભાભીમાં, પણ તમે મને જે શબ્દો કહ્યા ને એ હું જો એમ નમ ગળી જાવ ને તો મારી જનતાનું ધાવણ લાજે, રાજપૂતોની રાજપૂતાઈ શરમાય. તમારો દેર મેણા ગળી જાય એવો નથી હો ભાભીમાં. પણ દિયરજી, દુશ્મનને કોઈ દી નાનો ન સમજવો. અને આમય આવા ટાણે તમારી હારે આવશે કોણ? અરે ભાભીમાં, કોઈ આવે કે ના આવે મારી સાથે, હું એકલો જઈ સોમનાથની સખાતે. વીરા તારી રાહ જુએ છે રે, વીરા તારા હાથ જુએ છે, વેરી નાઈ રક્ત તો પીવા આજ ભૂખી થઈ માત ભવાની રે. એ સુરાજો જે જાય ના બાણી, વીરાજો જે જાય ના બાણી. सुनो सैनिकों, गुजरात के अरबी समुद्र के किनारे मंदिर है, ढेर सारा खजाना है, सोने से भरा है वो मंदिर. चलो ईंट से ईंट बजा देते हैं, लूट लेते हैं वो मंदिर, तोड़ डालो सब, लूट लेते हैं सोमनाथ की जागीर. આ વાતના સમાચાર મારે કોઈ પણ રીતે હમીરજીને પહોંચાડવા જોઈએ. હમીરજી, દુશ્મનોની છાવણીમાંથી સમાચાર મળ્યા છે. તેઓ સોમનાથની જાગીર લૂંટવાની તૈયારી કરી રહ્યા છે.
અરે એના બાપની જાગીર છે કઈ સોમનાથ? મારા મહાદેવના ધામ સામે કોઈ આંખું કાઢીને જોવે ને તો એની આંખું કાઢી લે આ અમીરસિંહ. આવા દો એમને સોમનાથના પાદરમાં. જો એને જીવતો ગોમાનો ભંડારી દઉં ને તો હુંય ગંગા જળિયો ગોહિલ નહીં. જ્યાં સુધી આ અમીરના પેટમાં પ્રાણ છે ને ત્યાં સુધી સોમનાથને અબડાવા નહીં દઉં. પધારો પધારો ચારણદેવ. આ અમીરના જય સોમનાથ. જય સોમનાથ. જાઓ માણસુરભાઈ, આખા સોરઠમાં જાણ કરો કે હમીરજી સોમનાથની સખાતે જાય છે. જેમને પણ આ અણમોલ અવસરની અંદર લાભ લેવો હોય ને તે મારી સાથે જોડાઈ શકે છે. હા બાપા, તારા જેવા રાજપૂતા સોરઠની ધરા પર પડ્યા છે ત્યાં સુધી કોના બાપની દેન છે કે આ સોરઠની ધરા પર હળ હાકી શકે? લો તારે કવિરાજ કસુંબાની કરો તૈયારી અને દાદા સોમનાથને રીઝવો બાપ. પણ દેવોની આગળ દૂત અને રૂપાળા કાયમ ફરે, પણ ભેળા રાખે ભૂત. એ તો કૈલાસ વાળો કાગ કે મોટી ખોટ મરણ તણી બીજી લાખ કરોડ ઈ સમય કઈ નહીં. આટલી મોડી રાત્રે કોણ કાળજું કંપાવી નાખે એવા મરસ્યા ગાઈ રહ્યું છે? ચાલ ત્યાં જઈને તપાસ તો કરું. પ્રણામ આઈમાં. હું હમીર સોમનાથની સખાતે જવા નીકળ્યો છું. એ ઘણી ખમા બાપ હમીર, ઘણી ખમા. આઈમાં, તમે હમણાં મરસ્યા ગાતા હતા? તમે કોના મરસ્યા ગાતા હતા આઈમાં? મારા દીકરાના. હમણાં 15 દિવસ પહેલા જ દેવ થયો છે. અરે માં, તમારા દીકરાને મર્યા પછી પણ આટલા લાડ લડાવો છો? તો હું પણ તમારો દીકરો જ છું ને માં. તમે મારા મરસ્યા ગાશો? અરે મારા બાપ, તને મારી ઉંમર લાગે ને કરોડો વર્ષનો થા મારા દીકરા. આવું કેમ બોલે છો બેટા? તારા મરસ્યા ગાઈને મારે ક્યાં ભવે પાપમાંથી છૂટવું બાપ? પણ માં, હું મૃત્યુના માર્ગે હાલ્યો છું. ઉમૈયા મહાદેવની સખાતે નીકળ્યો છું અને હવે એ માર્ગેથી પાછા વળાય એમ નથી. કાં તો દુશ્મનોને હરાવીશ, કાં તો પાળીઓ થઈશ. માં, એમ સૂરજ ભાણ ઉગતા પોરે એના પ્રથમ દર્શન દે ને એવી તો તારી જુવાની છે. અને આ ઉંમરે કેસરિયાના કોણ? તને કોઈ રોક્યો નહીં બેટા? હા આઈમાં, રોકતા થોડા હશે. હા જેવા ભાભીમાં એ સોમૈયાની સખાતે જવાના આશીર્વાદ આપ્યા છે. અને જો વિવાહ થયા હોત ને તો એ રાજપૂતાણી પણ હાથમાં ભવાની આપતા પાછી પાની નો કરે. માં, ખમા ખમા હમીર, તને ખમા બેટા, તને જાજા આશીર્વાદ. પણ હમીર, તને ખબર છે ભગવાન સોમનાથ એકલાની સખાત સ્વીકારતા નથી. એટલે આઈમાં, હું આમાં કઈ સમજો નહીં. જો તારે સાચે સાચ સોમનાથની સખાતે જવું જ હોય ને તો પહેલા તારો જીવન સાથી શોધવો જોઈએ. પણ આઈમાં, આ સમયે જ્યારે મોતને વરવા હાલ્યો છું ત્યારે મારી સાથે કોણ પરણવા તૈયાર થાય? માં, જેણે સોમનાથ મહાદેવના શરણમાં શીશ દેવાની તૈયારી જ કરી લીધી હોય એની સાથે લગ્ન કોણ કરે? માં, બેટા હમીર, સોરઠની ધરા એવી વીરાંગનાઓની છે કે જે ધર્મ માટે પોતાનું શીશ આપવા નીકળેલ જવા મર્દ સાથે એક જ દિવસનું સૌભાગ્ય ભોગવીને બીજા જ દિવસે
તેને વીર ગતિના માર્ગે વિદાય આપવાનું સાહસ રાખે છે. એમાં તમારા વેણ સાચા ઠરો. ભગવાન સોમનાથ પોતાની સખાતે આવનારની લાજ રાખશે. પણ સિંધુ રાગ સોહામણા હૈયે હરખ ન માય, પણ જેના માથા પડે ને ધડ લડે એના વધામણાય વૈકુંઠ થાય. કોણ છે ત્યાં કે જેણે મારા પરગણામાં પગ મૂકવાનું સાહસ કર્યું છે? હું હમીરજી ગોહિલ, અરઠીલાનો રાજકુંવર. અરે અરે બાપ, થોભો થોભો, તમારે વધુ પીછાણ આપવાની ન હોય. તમે હમીરજી ગોહિલ, અઠીલાના ધણી ભીમજી ગોહિલના નાના દીકરા, જેને અંગે અંગમાં અખંડ રાજપૂતીના શેરડા ફૂટ્યા છે અને જેની જવામર્દીની વાતો આખું સોરઠ કરી રહ્યું છે, જે સોમૈયાની સખાતે નીકળ્યા છે. મારા વિશે આટલી બધી બાતમી રાખો છો તો એ તો કહો, આપ છો કોણ? આ છે ગીરના હાવજ વેગડાજી વીર. ઓહો, તે ગીરના સર્વે પંખીઓની ભાષા સમજે છે, જેના એક જ અવાજે હજારો ભીલ ભેગા થઈ જાય છે. એ જ વેગડાજી? હા, એ જ વેગડાજી. તો હવે દુશ્મનોની ખેર નથી. સોમૈયાની સગાતે સાથે જઈશું. જય સોમનાથ. જય સોમનાથ. પધારો પધારો આયમાં. તમારી જેવા ચારણ જગદંબાના પાવન ચરણો અમારી નેહમાં પડ્યા છે. આજ તો અમારું આખું હાયકું ધન થઈ ગયું માં. વેગડાજી, મારું એક કામ કરશો? કહો કહો માં. ચારણ આયોએ આદેશ કરવાનો હોય, વિનંતી નહીં માં. સોરઠના અરઠીલાના કુંવર હમીરજી સોમનાથની સખાતે જાય છે. મેં એમને કહ્યું છે, સોમૈયાની સખાતે જવું હોય ને તો સજોડે જવાય, એકલા ન જવાય. તો શું સોમૈયાના રખોપા ખાતર પોતાના જીવની આહુતિ આપવા નીકળેલ આ વીરવર રાજપૂતને તમારી દીકરી આપશો? દીકરી રાજબાઈને એની સાથે પરણાવશો? અરે આયમાં, તમે તો મારા હૈયાની વાત છીનવી લીધી. એ તો રાજબાઈના અહોભાગ્ય કહેવાય. અને આ રાજબાઈ આમાંય જેઠવા રાજપૂતોનું સંતાન છે. એ તો માત્ર તેને ઉછેરીને મોટી કરી છે. પણ હું એક બાપ તરીકે રાજબાઈને ચોક્કસ પૂછવા માંગીશ. બેટા રાજબાઈ, એ રાજબાઈ, હમીરજી ગોહિલ સોમનાથની સખાતે જવા નીકળ્યા છે. મરતા મરદ રાજપૂત છે. એમની સાથે તમારા સગપણની વાત થઈ રહી છે. બેટા, આપની ઈચ્છા શું છે? પણ જવાબ આપતા પહેલા જોજે હો બેટા, એમણે કેસરિયાના પ્રણ લીધા છે. એનું આયખું લાગુ ન હોય, વિચારીને કહેજે. એમાં વિચારવાનું શું હોય બાપુ? જે પુરુષ કેસરિયા ધારણ કરીને સોમનાથની સખાતે જતા હોય, એની સાથે જીવનનું બંધન એક જ દિવસનું ભલે ને હોય, એક દિવસ માટે પણ જો હું એ વીરની અર્ધાંગીની બની શકું ને, તો એ દિવસ જ મારી આખી જિંદગી સમાન છે. હું સુખ માટે નહીં બાપુ, ધર્મ અને શૌર્ય માટે જીવન અર્પવા તૈયાર છું. ભલે દીકરા, સોમનાથ દાદા તારા રખોપા કરે. અરે સૈયદ પહેરું ચૂડલો, જિંદગી અખિયા લાલ, પછી ઘડી ભર રહું છું આગણી, તોય મારું આખું આખું ન્યાલ. વેગડાજી, હમીરજી, દુશ્મનોના ટોળા સોમનાથ બાજુ ચઢાઈ કરવાની પૂરી તૈયારીમાં છે. અરે આજે તો જીવતરને ધન્ય કરવાનો સમય આવી ગયો છે. ચાલો કરીએ તૈયારી અને મોકલી દઈએ દુશ્મનોને મહાદેવના ધામમાં.
પડો. પાર્વતી પતય હર હર મહાદેવ. સતત 8 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દુશ્મનનું સૈન્ય હટાવી શકાતું નથી. સુલતાનના સૈન્યને જો પાછું હટાવવું હોય ને તો અત્યારે જે યુદ્ધ ચાલે છે એનાથી કઈ પરિણામ નહીં આવે. બ્રહ્મદેવતા, તમારી પાસે કોઈ યોજના હોય તો બતાવો. આમાં બીજી અમારી તો શી યોજના હોય, પણ જો આપ કહેતા હોય ને તો કાલ સવારે 7000 બ્રાહ્મણો બહાર પડે અને ભગવાન સોમનાથ માટે પોતાના મસ્તક અર્પણ કરે. અરે બ્રહ્મદેવ, ઉતાવળા થાવમાં. જ્યાં સુધી ક્ષત્રિયોનો એક પણ બેટો હયાત હોય ને ત્યાં સુધી બ્રાહ્મણનું લોહી રેડાય તો શાસ્ત્રવટ લાજે. તમે માથા આપવાની વાત હમણાં ન કરો. બીજી કોઈ યોજના હોય તો કહો. આપ સૌ કોઈની મંજૂરી હોય તો એક યોજના બતાવો. કહો બ્રહ્મદેવ, શું વિચારી રહ્યા છો? આપ સૌ સાચા ક્ષત્રિયો છો એટલે આપ સૌ મારી આ યોજનાને ચોક્કસ વધાવી લેશો. તો ધ્યાનથી સાંભળો. આપનામાંથી કોઈ 32 લક્ષણો પુરુષ જો કમળ પૂજા કરી સોમનાથની સખાતમાં પોતાનું શીશ અર્પણ કરે ને તો એનું ધડ સુલતાનના સૈન્યને જરૂર પાછું હટાવશે. શું છે કોઈ રાજપૂતાણીનો જાયો કે જે ભગવાન સોમનાથ માટે માથું આપે? ભૂદેવ, તમને એ તો ખબર છે ને કે ધડ કોના લડી શકે? ખબર વિના હું થોડું બોલતો હોઈશ અર્જણજી. જેના માતા પિતાએ જીવનમાં અખંડ વિશુદ્ધિ જાળવી હોય, જેણે પરધનને પથ્થર માન્યું હોય, પર સ્ત્રીને માતા સમાન ગણી હોય, એવા પુરુષનું મસ્તક પડ્યા પછી પણ ધડ લડી શકે. શું એવો કોઈ પુરુષ નથી કે આ રીતે કમળ પૂજા કરવા માટે તૈયાર થાય? શું શાસ્ત્રવટ આત્મી ગયો છે? બ્રાહ્મણદેવ, એક પણ શબ્દ આગળ બોલશો નહીં. કમળ પૂજા લેવા માટે હું તૈયાર છું. જય હો, જય હો, કોઈ કોઈ કુળના રાજકુમાર, તારો જય હો, જય હો હમીરજી, જય હો. હું રાજપૂત એવું અભિમાન નથી સમરાંગણમાં. હું રાજપૂત એવું અભિમાન નથી સમરાંગણમાં. મસ્તક અર્પણ કરીશ આજે દાદા સોમૈયાના ચરણોમાં. જય સોમનાથ. હૈયું ઝાલીને બેસજો. સોરઠનો એ વીર સોમૈયા દાદાના રખોપા કાતર કમળ પૂજા વહોરે છે અને અંતે આપણા ધર્મની રક્ષા ખાતર, આપણી સંસ્કૃતિની રક્ષા ખાતર અને આજે એ સોમનાથ મહાદેવનું મંદિર અડગ ઊભું છે, એમાં આવા જ નવલોહિયા યુવાનોએ પોતાના લીલા માથા આપ્યા છે. સોમૈયા મહાદેવને
આવા મરતા મરજ રાજપૂતોની જરૂર હતી ને, ત્યારે આ સમરાંગણમાં 13 તહાડિયા અને 18 વર્ણે પોતાના પ્રાણની પરવા કર્યા વિના સોમૈયાના રક્ષણ ખાતર પોતાના જીવની આહુતિ આપી છે. અને માથું કપાયા પછી પણ જેમણે દુશ્મનોને 3 ગાંવ સુધી 3 રાત અને 3 દિવસ સુધી પાછા ધકેલ્યા ને, એ હમીરજી ગોહિલ તારા બાપુજી છે. હા, મારા બાપુજીની જેમ જ હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા પેટમાં પ્રાણ છે ને, ત્યાં સુધી મા ભોમ ઉપર અને સોમૈયા મહાદેવ પર હુંની આંચ પણ નહીં આવવા દઉં. જોરદાર તાળીઓથી વધાવીએ. આ કૃતિ માટે પહેલા આપણે સૌ ઊભા થઈ જાય. ઊભા થઈ અને જય ઘોષ સાથે બોલીએ અમીરજી ગોહિલની હર હર મહાદેવ. જેદી આખા જગતના નાથને, જગતના બાપને જેદી જરૂર પડી હતી ને, તેથી આ વીરવર રાજપૂતના બાપે માથું આપ્યું હતું, ઈ હમીરજી ગોહિલ. આ કૃતિ ખૂબ અદ્ભુત છે, રૂવાડા બેઠા થઈ જાય એવી કૃતિ છે. અને આ બાળકોને જોરદાર તાળીઓથી વધાવો. 8, 9 અને 10માં ભણતા વિદ્યાર્થીઓ, આ શિક્ષક ગણોને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આવી કૃતિઓ જ્યાં સુધી આપણા બાળકો જોશે ત્યાં સુધી વાયો કળજુગ વાળ નહીં વાય અને આપણી સનાતન ધર્મ કાયમ દેશના વિદેશ અને આખી દુનિયાના ફલક ઉપર જીવતો રહેશે. ત્યારે બોલીએ મુરલીધર મહારાજ કી, મુરલીધર મહારાજ કી. ભૂપતભાઈ માનસંગભાઈ ડોડિયા તરફથી આ ટીમને એક સપ્રેમ ભેટ આપે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કીર્તિસિંહ રણજીતસિંહ ગોહિલ રામણકા તરફથી અહીંથી 5000ની રકમ આ કૃતિને આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આ કૃતિ અમૂલ્ય છે, આનો તોલ ન થાય. કા મારજો કા મરજો પણ પીઠના દેજો લગાર, નહીતર મારી સયોરું મેળા મારશે. આ તો કાયર નરની નાર, કંથા રણ મે જાય કે અને મત ઢૂંઢીશ કોઈ સાર. કંથા રણ મે જાય કે અને મત ઢૂંઢીશ કોઈ સાર, તારું 3 જણા સંગાત હયું કટારીન હાથ. કંથા રણ મે જાય કે ને ભાગીન કુળ ન લજા, તારી જોળી આવે ત્રબગતી, એમાં મરદો કેરી મજા, એમાં મરદો કેરી મજા. રાજપૂતાણી બોલી શકે. નિજ પોત સોતે બલ બાલને રઘુનાથને ગાયલ ગાવતી હતી, કहीं જ્ઞાન ગીતા સમજાવતી હતી, કहीं મોત કા સાવ ભુલાવતી હતી. રણ અંबिका थी रण चंडिका थी, सोई हिंद की राजपूताणी की, सोई हिंद की राजपूताणी की. આ રાજપૂતાણી બોલી શકે. આ કૃતિને આપણે જેટલી તાળીઓથી વધાવી એટલી ઓછી છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. ડોક્ટર એસોસિએશનના પ્રમુખ વલભીપુર જયદીપસિંહ ગોહિલ તરફથી 5000 આ કૃતિને આપે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. 21,000 રૂપિયા મુરલીધર દાદાના મંદિર પછે ગામથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવી આ કૃતિને આ પ્રસાદી રૂપે આપે છે. હવે આ કૃતિના તમામ શિક્ષકગણ તથા જે કૃતિના જે વિદ્યાર્થીઓ છે એ સૌનું સન્માન થાય તે માટે વિરેન્દ્રસિંહ ગોહિલને વિનંતી કરું કે આગળનો દોર સંભાળે. 3000 રૂપિયા વીરભદ્રસિંહ ગૌતમસિંહ ગોહિલ તરફથી. જોરદાર તાળીઓથી આપણે વધાવી. 5000 રૂપિયા રાયસિંહ ચાવડા તરફથી.
હવે સન્માનનો દોર ઉપેન્દ્રસિંહ ગોહિલને સોંપું છું અને અહીં મારી વાણીને વિરમું છું. જય માતાજી, જય મુરલીધર દાદા. જય મુરલીધર દાદા. ખૂબ સરસ. નિજ મંદિર મુરલીધરજી મંદિરના ભાગવત સપ્તાહ તેમજ 551 કુંડીના આખા કાર્યક્રમ બાબતે આજે જે તમે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી, આજે ખરેખર ક્ષત્રિય પરિવાર ધન્યતા અનુભવતો હશે. અને આ કૃતિથી આજે તમામ સમાજને સંસ્કારોનું સિંચન કરવાનું જે જ્ઞાન પીરસવામાં આવ્યું છે તે બદલ હું સમસ્ત મુરલીધરજી મંદિર કમિટી વતી આપ સર્વનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આજે આપણે જ્ઞાનગુરુ વિદ્યાપીઠના બાળકો તેમજ તેમના હેડ અને પૂરી ટીમનું પછેગામ મુરલીધરજી મંદિર કમિટી વતી આપણે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું વીરભદ્રસિંહ ગોહિલ પછેગામ તેમજ ધર્મેન્દ્રસિંહ ગોહિલ પછેગામ તેમજ મુકેશસિંહ જસુભા ગોહિલ, પ્રદ્યુમનસિંહ મહાવીરસિંહ ગોહિલ ને વિનંતી કરું કે આખી પૂરી ટીમનું આ ખેસ પહેરાવી તેમજ આપણે મુરલીધર દાદાની પ્રતિમા આપી સન્માન કરીશું. જલ્દી સ્ટેજ ઉપર આવે ધર્મેન્દ્રસિંહ ગગુભા ગોહિલ, વીરભદ્રસિંહ ગૌતમસિંહ ગોહિલ, ગંભીરસિંહ દાદા આવો સ્ટેજ ઉપર, આવો આવો. આ જ્ઞાનગુરુ વિદ્યાપીઠના પ્રિન્સિપાલ પણ રમેશભાઈ જાની અહીં ક્યાંય બેઠા હોય તો એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. ₹1100 કુલદીપસિંહ બાપાલાલ ગોહિલ પછેગામ તરફથી આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ₹5000 પછેગામના દીકરીબા કૃષ્ણાબા અશોકસિંહ જાડેજા ત્રાફા ગામ, એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. જ્યારે આ સૌના સન્માન થતા હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ₹2500 જયજીતસિંહ મનોજસિંહ ગોહિલ લેફ્ટનન્ટ તરફથી આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સ્વ કૃષ્ણાબા અર્જુનસિંહ ગોહિલ આપણા પછેગામના દીકરીબા, એમના સમ્રાટે ₹1100 આ કૃતિને આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આવતીકાલે જે મેરરાસ 8 કલાકે 8 થી 10 2 કલાક છે. આજે જેમ ધીરજ ધારી અને સૌ આવ્યા છો એમ કાલે 8ના ટકોરે સૌ વહેલા પધારજો એવી વિનંતી. અને ચાલુ કૃતિએ ચાલુ રાસે કોઈ ન જવું એવી પણ હું અહીંથી ટકોર કરું છું, વિનંતી કરું છું. આજે કોઈ હેલું નથી, આવું ને આવું આપણે આ 6 દિવસ રાખીએ એવી પણ હું વિનંતી કરું છું.
1100 રૂપિયા રઘુવીરસિંહ કરણુભા ગોહિલ, પોલીસ અમદાવાદ, એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ₹2100 ઉપેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. હું અહીં સ્ટેજ ઉપર રહીશ તો હવાર સુધી આ કૃતિને મળશે, કારણ કે આ બિરદાવા જેવી કૃતિ છે ને પછે ગામનું આંગણું છે. હાલો હાલો આવતીકાલે જે મહેમાનો બહેનો પધારવાના હોય એમને ખાસ પોતાના સામાનનું ધ્યાન રાખવું. કોઈ ચેન કે વીટી કે એવું કાંઈ પહેરીને લાવતા હોય અને કાંઈ એવા બનાવ બને એનાથી ખાસ સાવચેત સાવધાન રહેવું, કારણ કે આટલી બધી સંખ્યાની અંદર અને આખો ડોમ અને સમગ્ર જે કાર્ય છે એ આખું સીસીટીવી કેમેરાની કેદમાં છે. એટલે બધાએ ખાસ ધ્યાન રાખવું કે કોઈ એવો બનાવ ન બને. એટલે ખાસ પોતાનું ધ્યાન રાખવાનું રહેશે. ડોમની સામે ઘણી ગાડીઓ પાર્કિંગમાં પાર્ક કરી છે, એ પાર્કિંગ નથી, માટે થોડોક સહકાર આપજો. ડોમની સામે જે કોઈની ગાડીઓ પડી હોય તે ત્યાંથી અત્યારે જ હટાવી લઈએ અને ત્યાં કોઈ પણ પાર્કિંગ ન કરવી એવી વિનંતી. સહકાર આપવા સપોર્ટ કરજો, સહકાર પૂરેપૂરો આપજો અને કોઈ પાર્કિંગ ત્યાં ન કરતા. આવતીકાલે સમસ્ત સ્વયંસેવકો માટે સારા સમાચાર છે. કલાકારો સ્ટેજ પાસ ઉભા રહે. એક મિનિટ. આવતીકાલે સમસ્ત સ્વયંસેવકો માટે સારા સમાચાર છે કે આપણી વચ્ચે આવતીકાલે આપણી કથાના વક્તા પૂજ્ય ભાઈશ્રી સાંજે 5 કલાકે આખા ગ્રાઉન્ડની અંદર સભાનું નિરીક્ષણ કરવાના છે. દરેક સ્થળે દરેક વિભાગની અંદર પોતે રૂબરૂ આવવાના છે. એટલે ખાસ બધાને મળવાનો અવસર પ્રાપ્ત થશે. અસ્તુ. જય મુરલીધર દાદા. ₹21,000 મુરલીધર દાદા મંદિર પછેગામ તરફથી અહીં હાજરમાં જ આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આ મુરલીધર દાદાની પ્રસાદી છે અને આ કેટલા ભાગ્યશાળી હશે કે જેને દાદાની પ્રસાદી મળે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. આજના આ સાંસ્કૃતિક કાર્યક્રમને અહીં હું વિરમું છું.